સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના માંગરોળના સાવા ગામે દીપડો પાંજરે પુરાયો છે। માંગરોળના સાવા ગામે દીપડો પાંજરે પુરાયો ત્યારે વન વિભાગ દ્વારા મૂકવામાં આવ્યું હતું પાંજરું કે જ્યાં શિકારની શોધમાં નીકળેલો દીપડો આખરે પુરાયો પાંજરે કે જ્યાં વન વિભાગને જાણ કરાતા દીપડાને કબજો લેવામાં આવ્યો કે જ્યાં દીપડાને જંખવાવ રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે માંગરોળથી સુરતના માંગરોળથી મહત્વપૂર્ણ સમાચાર જ્યાં સાવા ગામે દીપડો પાંજરે પુરાતા ગામના લોકોએ રાહત લીધી છે। વન વિભાગ દ્વારા જે પાંજરું મૂકવામાં આવ્યું હતું શિકારની શોધમાં નીકળેલો જે દીપડો છે આખરે શિકાર તો ન મળતા પાંજરે પુરાઈ ગયો છે ત્યારે ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા દીપડા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું અને આખરે પાંજરાના સકંજામાં દીપડો આવી ગયો અને જ્યાં દીપડો પાંજરામાં પુરાતા ગ્રામ લોકોએ શહેરીજનોએ જે રાહતનો શ્વાસ લીધો છે દીપડાને જંખવાવ રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો।